જૂનાગઢના ભેંસાણ તાલુકામાં આવેલ વિશ્વવિખ્યાત પરબધામ ખાતે યોજાનાર અષાઢી બીજના ભવ્ય મેળાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે। લાખો ભાવિકોના આગમનને ધ્યાનમાં રાખીને પરબતધામમાં ભોજન, પાણી, આરોગ્ય, પાર્કિંગ, ભજન કીર્તન અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા પૂર્ણ કરી દેવાઈ છે। મહંત પૂજ્ય કરસનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુ મેળામાં પહોંચે તેવી શક્યતાઓ છે, જ્યાં સંતવાણીના કાર્યક્રમ સાથે મેળાનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે। દેવદાસ અમર દેવદાસ કોઈને ખેતરવાડીઓ કોઈને ગામ ઘરાસ આકાશી રોજી ઉતરે પર બે નકળન દેવીદાસ। આ અષાઢી બીજ 2026 પરબધામની અંદર બહુ સારી રીતે અને વ્યવસ્થિત રીતે સનાતન ધર્મને અનુલક્ષીને ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ સારી રીતે આ અષાઢી બીજનો મેળો વ્યવસ્થિત રીતે ઉજવાય એવું આયોજન પૂજ્ય કરસનદાસ બાપુએ લીધું છે। આજની તારીખે પરબધામની અંદર દરેક પ્રકારની પૂર્વ તૈયારીઓ થઈ ચૂકી છે। મેળા વિભાગની તૈયારી, યજ્ઞ વિભાગની તૈયારી, રસોડાની તૈયારી સંપૂર્ણ થઈ રહી છે અને એમાં હજારો સેવકો સેવા આપી અને પોતાનું કર્મ કરે છે। અષાઢી બીજના મેળાની અંદર પૂજ્ય બાપુએ સારી રીતે એવું આયોજન કર્યું છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાઈ રહ્યો છે અને આ સારી રીતે અત્યારે સંપૂર્ણ પૂર્વ તૈયારી થઈ રહી છે। રસોડાના 1 થી 5 નંબરના દરેક રસોડામાં ધમધમે ત્યાં સુધી બધી સંપૂર્ણ તૈયારી પૂજ્ય બાપુએ કરી છે અને અષાઢી બીજના મેળાની અંદર લાખો માણસો આ સ્વયંભૂ મેળામાં ઉપસ્થિત થાય છે। તો દરેક યાત્રાળુને કોઈ પણ જગ્યાએ ક્યાંય કચાશ ન રહે, કોઈ પણ યાત્રાળુને કોઈ જગ્યાએ ક્યાંય અગવડતા ઊભી ન થાય એવી સારામાં સારી રીતે પૂજ્ય બાપુએ આયોજન લીધું છે। પૂર્વ તૈયારી આજની તારીખે સંપન્ન